બે સિંહોમાં ખૂબ મિત્રતા, એક યુવાન સિંહ અને એક વૃદ્ધ સિંહ બંને સાથે હોય, રાત દિવસ બંને સાથે ફરતા હોય. કોઈ કારણસર આ બંને સિંહોમાં અણબનાવ થાય છે, બંને એકબીજાને બોલતા નથી. આ વાતને 15-20 દિવસ થયા હોય ત્યારે પેલો વૃદ્ધ સિંહ ભેખડ નીચે હોય અને એને 4-5 કૂતરા ઘેરી વળે છે. વૃદ્ધ સિંહ છે, ત્રાડ નાખી શકે છે, પરંતુ હવે એની ત્રાડમાં એ તાકાત નથી, એટલે કૂતરા ગભરાતા નથી અને એના ઉપર હુમલો કરે છે બધી બાજુ. આ યુવાન શ્રી ભેખડ ઉપર ઊભો જોઈ રહ્યો છે અને ભેખડ ઉપર ઊભા એ જોરદાર ત્રાડ નાખે છે. એની આ ત્રાડ સાંભળી અને કૂતરા નાસી જાય છે. આ યુવાન સિંહની બાજુમાં એક બીજો સિંહ છે. એ કહે છે કે દોસ્ત, તમે તો બોલતા નથી, તમારે બંને તો અણબનાવ છે, તમે બંને એકબીજાને ગમતા નથી, તો તે એને કેમ બચાવ્યો? પેલો યુવાન સિંહ કહે છે કે દોસ્ત, ભલે અમે બોલતા નથી, અમારા વચ્ચે અણબનાવ છે, પરંતુ સમાજ ઉપર કૂતરા બસી જાય ને એ સહન ના થાય. તમારા આંતરિક વિખવાદ જે પણ હોય, સમાજના આંતરિક વિખવાદો કોઈ પણ હોય, પરંતુ જ્યારે સમાજ ઉપર અન્યાય થતો હોય ત્યારે આપણે અન્યાય સામે લડવા માટે એકજૂટ થવાની જરૂર છે. આપણા આંતરિક વિખવાદો ભૂલી અને સમાજના જે પ્રશ્નો છે એને વાચા આપવાની જરૂર છે. ફરી મળીશું એક વાર્તા સાથે. ધન્યવાદ.